માંબાના પ્રથમ નોરતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિંહ ઠાકોર તેમના સહકાર્યો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા। ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર જેડી આજે કોંગ્રેસ પાર્ટીમાં તેમના સહકાર્યો સાથે વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ભત્તુ અને જસપાલસિંહ પડિયારના હાજરીમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના તેમનું પદ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ટ્રેડ તરીકે હતું અને તેઓ ક્ષત્રિય કરણી સેનાના મધ્ય ગુજરાતના મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહારાણા પ્રતાપ બટાલિયનમાં પણ સારી ફરજ નિભાવી હતી। ત્યારે તેઓ કાર્યકર મિત્રો સાથે પ્રથમ નોરતે કોંગ્રેસનો કેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા। કોંગ્રેસના નેતાઓએ તેમને પાર્ટીમાં આવવા બદલ આવકાર આપ્યો હતો અને ભવિષ્યમાં પણ તેઓ પાર્ટી માટે સારું કામ કરે અને પાર્ટીના વિચારોને લઈને આમ જનતાના સેવા કાર્યમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। જ્યારે વડોદરામાં 12 બાળકો અને 2 બહેનોની હત્યા થઈ સમા તળાવમાં, એના અનુસંધાનમાં પબ્લિક માટે બહાર આવીને, પાર્ટી તો ઘણી બધી છે વડોદરા શહેરમાં, પણ એક મજબૂત વિપક્ષ તરીકે ઋત્વિજભાઈ, ભત્તુભાઈ, કોંગ્રેસના આગેવાનો ફક્ત ને ફક્ત આ લોકો જ રોડ પર દેખાયા અને એમણે જે લડત આપી એના લડતના અનુસંધાનમાં લોકોને દેખાયું કે વડોદરામાં વિપક્ષ મજબૂત છે। 3 વખત ભારતીય જનતા પાર્ટીએ વડોદરા વાસીઓને ડૂબાડ્યા। ઘણી બધી પાર્ટીઓ હોવા છતાંય કોઈએ જવાબ ના આપ્યો, પણ કોંગ્રેસે જવાબ આપ્યો। કોંગ્રેસે કેશડોલ માટે લડ્યા, ઋત્વિજભાઈ, ભત્તુભાઈ કેશડોલ માટે વાત કરી, જે લોકો ડૂબ્યા છે એના માટે ઘરે ઘરે ગયા, લોકોનો સંપર્ક કર્યો। એટલે એક મજબૂત વિપક્ષ તરીકે વડોદરામાં કોઈ છે તો એ ફક્ત ને ફક્ત કોંગ્રેસ છે। વડોદરા વાસીઓએ નક્કી કરવાનું છે કે આવતા વર્ષે ફરી તમારે ડૂબવું છે કે 1 વર્ષ પછી તમારે રિઝલ્ટ આલવું છે। જો તમારા બાળકો, તમારા ઘરના કોઈ તળાવમાં ડૂબી જશે કે કોઈની મૃત્યુ થશે તો કોઈ વચ્ચે નહીં આવે, કોઈ બચાવવા નહીં આવે। કોંગ્રેસના દરેક વ્યક્તિ, અત્યારના જે નેતાઓ છે એ લોકો લડે છે, બોલે છે અને પબ્લિકનો અવાજ ઉઠાવે છે, જે ખરેખર લોકશાહીમાં બહુ જરૂરી છે અને એક સારી વસ્તુ છે। એ લોકોથી પ્રેરિત થઈને હું આજે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયો છું। બીજી ઘણી બધી વાતો છે, સમય પર કરીશું। મારી સાથે મારા બીજા મિત્ર બી જોડાયા છે, એ બી કંઈ કહેવા માંગશે। જય માતાજી, જય મા કાળી। હું આજે કોંગ્રેસમાં અમારા ઋત્વિજભાઈ, એટલે એમ તો જોવા જાવ તો મારા મોટા ભાઈ જેવા છે અને હું પહેલેથી વિચાર શ્રેણીથી જોડાયેલો છું કોંગ્રેસની અને વિદ્યાર્થી કાળમાં પણ મેં કોંગ્રેસમાં બહુ જ સારા કામ કર્યા છે। NSU હોય, યુથ કોંગ્રેસ હોય કે ગમે ત્યારે કહેવાનું એટલું જ છે કે વિચાર શ્રેણી જે કોંગ્રેસની છે એ લોકોને સાથે લઈને ચાલવાની છે, કે કોઈને રસ્તા વચ્ચે મૂકી દેવાની નથી। અને બીજી વસ્તુ કે જ્યારે પણ ઋત્વિજભાઈ મને મળે અને ઋત્વિજભાઈ મને, હું ટીવીમાં પણ જોતો એમને, તો એક જ વસ્તુ મને આવતી કે ના, જે ઋત્વિજભાઈ જે કામ કરી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીનું જે વિપક્ષ મજબૂત છે બરોડાની અંદર, એ આજે મજબૂત હોય તો કોંગ્રેસ પાર્ટીને હું ખૂબ ખૂબ આભારી છું અને આવનારા દિવસોમાં કોંગ્રેસમાં હું પણ જોડાઈને ઋત્વિજભાઈની જોડે સારા કાર્યોમાં હંમેશા એમની સાથે રહીશ, ખભેથી ખભો મિલાઈશ। નમસ્તે। આજે પવિત્ર નવરાત્રિના પહેલા નોરતે ખૂબ જ આનંદની વાત છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરમાં ભાઈ શ્રી જયેન્દ્રસિંહ ઠાકોર ઉર્ફે જેડી, કે જેઓ આમ આદમી પાર્ટી અને કરણી સેનામાં મહત્વનો હોદ્દો ધરાવે છે, એ આજે કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। સાથે સાથે કર્મભાઈ રાવલ, જેઓ વિદ્યાર્થી કાળથી યુનિવર્સિટીના પ્રશ્નો માટે લડતા, ગુજરાત યુનિવર્સિટીમાં બહુ એક્ટિવ હતા અને અત્યારે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહે છે અને એમને પણ એમના મિત્રો સાથે કોંગ્રેસ પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાયા છે। ભાઈ શ્રી જેડી અને કર્મ રાવલભાઈને બંનેને અભિનંદન આપું છું કે એમની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે। અમારા કોંગ્રેસના આગેવાનો, અમારા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ, સિનિયર લીડર અનુજભાઈ પટેલ, ભીખાભાઈ રબારી, ID પટેલ, મહેશભાઈ સોલંકી, આ તમામ નેતાઓની આગેવાનીમાં આજે આ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। જે રીતે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરમાં, ગુજરાત રાજ્યમાં, ભારત દેશમાં એક અમારા નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જેવી રીતે એક મજબૂત વિપક્ષ બનીને અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે, ત્યારે આ બંને મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે આશા રાખીશું કે આવનારા દિવસોમાં પ્રજાના પ્રશ્નો માટે
એ અમારી સાથે ખભેથી ખભા મળીને લડશે. જયેન્દ્રભાઈ અને એમની આખી ટીમ, અમારા તમામ નેતાઓ ભાઈ, ચાહે ઋતિકભાઈ હોય, ચાહે અનુજભાઈ હોય, ચાહે ભીખાભાઈ હોય, ચાહે અમારા તમામ લોકો, અમારા તમામ નેતાઓની આગેવાનીમાં આઈડી પટેલ હોય, મહેશભાઈ હોય, તમામની આગેવાનીમાં આ જોડાયા છે. સમયની માંગ છે અને વાયદા કરીને જે લોકોને ચારે તરફ ફેરવે છે, એટલે ગોળ ગોળ ફરાવે છે. તમે વિચાર કરો કે દેશ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો આ લોકોએ. ખાલી વાયદા ઉપર ટકેલું છે. 3 વખત જે શહેરમાં પૂર આવે, 5,000 કરોડ કરતાં વધારે નુકસાન થઈ જાય, 3 દિવસ સુધી પહેલા માળ પર બેસી રહે, ખાવાનું નહીં મળે, નાના બાળકોને દૂધ ના મળે, લાઇટો કપાઈ જાય. આવો વહીવટ કોંગ્રેસે કદાપી નથી કર્યો અને જૂઠા વાયદા તો કોંગ્રેસે કદાપી નથી કર્યા. કોંગ્રેસ મુક્ત ભારત, અરે ભાઈ, પોલિટિકલ પાર્ટી હોય, કોંગ્રેસ મુક્ત કરી દીધું તમે. ધીમે ધીમે તમે મુક્ત થઈ રહ્યા છો. સમયની માંગ છે. અલગ અલગ લડવાથી એકજૂથ થઈને અમે લડીએ. તમે જુઓ કે આખા રાજ્યની અંદર એક ઠાકોર જ જીતી છે, જ્ઞાનીબેન, ના બીજા ઠાકોર આવ્યા છે. એટલે સમજી રાખવાનું કે ભવિષ્ય બદલાય છે અને ધીમે ધીમે યંગ છોકરાઓ સમજશે, એમના ભણતરનું સમજશે, એમની નોકરીઓનું સમજશે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી સાહેબ. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે બક્ષી પંચ, SC ST એમની જે નોકરીઓ તે જતી રહી, પરમનન્ટ નોકરીઓ ખતમ થઈ ગઈ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ. તમે વિચાર કરો, GST, દૂધ ઉપર GST, ચોખા ઉપર GST, ઘઉં ઉપર ચોક્કસ છે GST, લોટ ઉપર GST. એવી તો અંગ્રેજોની બી સરકાર નહોતી. એવી સરકાર કરી દીધી છે અને ફક્ત ને ફક્ત આખા દેશમાં ભ્રષ્ટાચાર અને જૂઠા વાયદા સિવાય કશું નથી ચાલતું. ત્યારે મને લાગે છે કે સમય રાહ જોતો હતો અને સમયની રાહ જોતા સમય કરવટ લે છે, બદલાય છે અને સમય બદલાયો છે. લોકોને એમની વાત સમજ પડવા લાગી છે. લોકોને માલદાર થતો જાય છે અને ગરીબ થતો જાય છે. એ વાત જ્યારે લોકોને સમજ પડે છે તો યુવાનો જોડાય, આ દેશની રક્ષા માટે, આ શહેરની રક્ષા માટે જોડાયા છે. એમને ખૂબ અભિનંદન અને ખૂબ તાકાતથી કામ કરો તમે. કોંગ્રેસ એક વિચારધારા છે, કોંગ્રેસ કોઈ વ્યક્તિ નથી અને વિચારધારામાં સમાન બધાને હક આપે છે. કોંગ્રેસ પાર્ટી ખાલી 2 જણને પાર્ટી નથી ચાલતી, લોકોથી પાર્ટી ચાલશે. લોકોથી પાર્ટીઓ બને છે, પાર્ટીથી લોકો નથી બનતા. લોકોથી દેશ ચાલે છે, નેતાઓથી દેશ નથી ચાલતું. કારણ કે તમે જુઓ ચારે બાજુ અંધકાર જેવું છાઈ ગયું છે. વાયદા બહુ છે, વાદે પર વાદે હૈ લેકિન વાદે પૂરે નહીં હોતે. એવી પાર્ટીની સામે લડવા માટે બધા એક થવું પડે અને તમે જોડાયો છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે બધા ભેગા મળીને લડીશું અને આ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી આવે એવી તાકાત ઊભી કરીશું. આપ આવ્યા છો.